આ સાગરચંદ્ર સાગર એમ કે છે સંઘ મા બાપ છે, તો ખરેખર એ સંઘને મા બાપ ગણતો હોત એને કારના કપડા પહેરીને સંસારમાં જતું રહેવું જોઈએ. આજે એના ફોટા બહાર આવ્યા, ફોટા બહાર આવ્યા પછી પાછું જૂઠ કેટલું બોલે છે કે આ ફોટાઓ તો ખોટા હતા. તો જો ખોટા ફોટા તો તમારે પેલી યુવતીને ફોન કરવાની જરૂર શું હતી કે તે મારા ફોટા વાયરલ કેમ કર્યા? અચ્છા, પાછી પેલી યુવતી એમ કે છે કે સાહેબ મેં નમ્રતાને મોકલ્યા હતા, બીજા કોઈને મોકલ્યા નતા. તો સાગરચંદ્ર પહેલા તો એ ખુલાસો કરે કે તારે આવી આવી બેનપણીઓ કેટલી છે. તમે હમણાં વાત કરી કે આપણે મહારાષ્ટ્રની અંદર અશોક ખરાત નામના જે જ્યોતિષ જે પકડાયા, સુરતની અંદર પ્રદીપ ધર્મગુરુ પકડાયા. મારી ખરેખર એક જ વાત કેવી છે કે આવા બાવાઓ, આ શિથિલાચારી સાધુઓ, કુસાધુઓ આ આપણા દેશ માટે ખતરનાક છે. સાગરચંદ્ર સાગર જ્યારે એની પાસે કોઈ આધાર કાર્ડ નથી હોતો, પેલી સાધ્વી જેને સાથે બીભત્સ વર્તન કર્યું, કાલે એ સાધ્વીને સરકારે એના કબજામાં લેવી જોઈએ, સાધ્વી પાસે બધી વાતો બહાર કઢાવી જોઈએ. સાગરચંદ્ર સાગર કદાચ આ સાંભળ્યા પછી એ સાધ્વી સાથે કઈ બી ગડબડ કરે અને સાગરચંદ્ર ભાગી જાય તો સરકાર એને પકડશે કઈ રીતે? આ સાગરચંદ્ર કે જેનું જીવન હોય છે કે અહિંસા પરમો ધર્મ, એ ગુંડાઓ મોકલે, એ ધમકીઓ આપે મહિલાઓને. હા, એનું કારણ છે કારણ કે એને એની બધી પોલો હવે સમાજની સામે આવી ગઈ છે. એ બચાવવા માટે ફૂફાડા મારે છે અને આ સંઘે જેને એને બોલાયો છે એની પણ સરકારે તપાસ કરાવી જોઈએ કે આને કેમ બોલાવ્યો. મુંબઈ ગોવા હાઈવે ઉપર 18 એકરની જગ્યા એક જૈન શ્રાવકે ફ્રી આપી. આ માણસે 11 લાખની નાની નાની ડેરીઓ કરીને 108 ડેરીના નામે કરોડો રૂપિયા ભેગા કરી નાખ્યા. સરકારે એ પણ તપાસ કરવી જોઈએ કે આ રૂપિયા ગયા ક્યાં, અને પાછો ઉપરથી સફાઈ ઠોકે છે અહીંયા આવીને કે અમારી પાસે તો કોઈ બેંક એકાઉન્ટ નથી, કોઈ કપડા નથી, કોઈ ખિસ્સા નથી. અરે તો આ પૈસા મૂક્યા ક્યાં? એનો જવાબ આપે સમાજને. એ આવી બેનપણીઓના ખાતામાં મૂક્યા હશે સાગરચંદ્રએ. હા, તો એ બેનપણીઓની પણ તપાસ કરવી જોઈએ. કારણ કે પેલી એક બેનપણી તો સાગર પાસે મોબાઈલ માંગે છે કે સાહેબ મેં તમને કહ્યું હતું કે આ ફોટા મને સેવ કરવા માટે તમે મને નવો મોબાઈલ આપો. જે છોકરી આટલું ખુલ્લા દિલથી સાગરચંદ્ર સાગર જેવા બ્રહ્મચારી જે પદ લઈને બેઠો હોય, ભગવાનની સાક્ષી આને કોઈ માન સન્માન ના હોય, સાધુ થોડું હોય, આને તો નામ જ હોય ને. ના ના, સાગર જ કહેવાય 100%. નહીં, બિલકુલ નહીં. આ ખાલી સાધુ વેશને લજવે છે. આ સાગર વાસ્તવમાં ખરેખર તો આ સાગરને બી લાગણી, આને તો સાગરીઓ કહીએ તો પણ પાપ ના લાગે. હા, સાગરનું પણ અપમાન છે આવા લોકોની પાછળ.